આ તરફ જામનગરમાં નંદનવન પાર્ક પાસે બાયોમેડિકલ વેસ્ટ મળી આવ્યો। દવાઓ સહિતનો મોટો જથ્થો જાહેર સ્થળ પર ફેંકાયો। જીપીસીબીએ સ્થળ મુલાકાત લઈ લોકોને નિવેદન લીધા છે। કોઈ હોસ્પિટલ અથવા તો મેડિકલનો વેસ્ટ હોવાનું અનુમાન છે। જીપીસીબીની તપાસના આધારે કાયદાકીય પગલાં લેવામાં આવશે। ઉલ્લેખનીય છે કે ખુલ્લામાં આ પ્રકારે બાયોમેડિકલ વેસ્ટ ફેંકવો પર્યાવરણ અને લોકોના આરોગ્ય માટે જોખમી છે। છતાં પણ આ રીતે ખુલ્લામાં વેસ્ટ ફેંકીને નિયમોનું ઉલ્લંઘન કરાયું છે, જેને લઈ જીપીસીબીએ ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરી છે। જીપીસીબીએ વેસ્ટનો નમૂનો એકઠો કરીને તપાસ માટે મોકલ્યો છે। તપાસના આધારે જે જવાબદાર નીકળશે તેની સામે કાર્યવાહી કરાશે। જામનગર શહેરમાં ફરી જાહેરમાં બાયોમેડિકલ વેસ્ટનો કચરો જાહેરમાં ફેંક્યો હોવાનો બનાવ સામે આવ્યો છે। હાલ આપણે છીએ જામનગરના નંદનવન સોસાયટીમાં કે જ્યાં કચરાની જે જગ્યા છે ત્યાં કચરાની સાથે સાથે કેટલાક લોકોએ જે બાયોમેડિકલ વેસ્ટ છે, જે દવાનો જે જથ્થો છે તે ફેંકી દીધો છે ને તેની જાણ થતાની સાથે જ હાલ જે પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ છે તેના દ્વારા તેની પણ તપાસ કરવામાં આવી રહી છે। જે કોઈ આની સામે જે નાખનાર છે તેની શોધ કરવામાં આવશે। આમાં કેટલાક બિલ પણ મળી આવ્યા છે, દવાનો જથ્થો મળી આવ્યો છે। હાલ સમગ્ર મામલે પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે। આપણી સાથે પ્રદૂષણ નિયંત્રણ બોર્ડના કર્મચારી છે, તેમની પાસેથી જાણીએ આજે કયા પ્રકારની કાર્યવાહી। અત્યારે હાલ તો બાયોમેડિકલ વેસ્ટ નાખેલો પડેલો જોવા મળેલ છે, બરાબર છે। હવે જો એના બિલના આધારે જો કોઈ કયા દવાખાનામાંથી વેસ્ટ પડેલો છે એ તપાસ કરવામાં આવશે અને જણાવે તો અમે કોમન બાયોમેડિકલ વેસ્ટ સ્પેશિયાલિસ્ટ છે એના દ્વારા કલેક્ટ કરી અને ડિસ્પોઝ કરવામાં આવશે। સર, આ રીતે જાહેરમાં જે બાયોમેડિકલ વેસ્ટ ફેંકવામાં આવે તે કેટલું આરોગ્ય માટે જોખમકારક હોય છે? શું આનાથી અસર થઈ શકે? જોખમકારક છે, બાયોમેડિકલ હજાર્ડસ વેસ્ટ છે અને બાયોમેડિકલ વેસ્ટને જાહેર મ્યુનિસિપલ સોલિડ વેસ્ટ સાથે નાખવામાં આવી જ ના શકે। હાલ જામનગરના નંદનવન સોસાયટીમાં જે જાહેર માર્ગ છે ત્યાં માર્ગ પાસે બાયોમેડિકલ વેસ્ટનો મોટો જથ્થો ફેંકી દેવામાં આવ્યો છે, તે જેને મળતાની સાથે હાલ પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે ને એક તપાસ પણ શરૂ કરવામાં આવી છે। જે કોઈ કસૂરવાર હશે તેની સામે કડક અને નિયમ મુજબની કાર્યવાહી કરવાની ખાતરી વિભાગ દ્વારા આપવામાં આવી છે। અનિલ ગોયલ સાથે દિવેશ ટીવી9 જામનગર।